હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ખાસ કરીને ચોમાસું છે તે નજીક આવી ગયું છે, ત્યારે ખેડૂત મિત્રો દ્વારા છે તે મગફળીનું બિયારણની ખરીદી કરવાની તૈયારી છે, અથવા તો ઘણા ખેડૂત મિત્રોએ ખરીદી કરી લીધી છે. ત્યારે ખાસ કરીને જે મગફળીનું બિયારણ છે તે ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, એટલે ખાસ કરીને આપણે છે તે મોંઘા ભાવના બિયારણો છે તે ફેલ ના જઈને ઉગાવો સારા હોય તેના માટે ખાસ કરીને આપણે આ વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ખાસ કરીને હવે મિત્રો વાત કરીએ કે આપણે માર્કેટની અંદર ઘણીવાર એવું છે કે મોંઘા ભાવના બિયારણો ખરીદવા જતા હોય ત્યારે સસ્તું બિયારણ ગોતતા હોય, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે સસ્તું બિયારણ છે તે સારું આવે છે કે નહીં. ત્યારે ખાસ કરીને ઘણી બાબતો સસ્તા બિયારણમાં ધ્યાન રાખવી જોઈએ. ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રો એવા પણ છે કે ઘરઘરાવ મગફળી અત્યારે ગોતતા હોય. ખાસ કરીને માર્કેટની અંદર બિયારણના ભાવ છે તે મોંઘા હોવાના કારણે ઘણા ખેડૂત મિત્રો છે તે ઘરઘરાવ મગફળીનું બિયારણ ગોતે છે. ત્યારે ઘરઘરાવ એટલે કે ઘરેથી આખી મગફળી ખરીદી કરતા હોય, ત્યારે આખી મગફળીની ખરીદી કરતા પહેલાં કેટલી વાતો ધ્યાનમાં રાખવા જેવી છે. ખાસ કરીને આપણે મગફળી ખરીદી કરીએ ત્યારે ખાસ કરીને તેને ફોલીને જોઈ લેવાની છે, તેની અંદર કોઈ જીવાત તો નથી. અને ખાસ કરીને અત્યારે મગફળીમાં છે તે મોટા પાયે જીવાત જોવા મળી રહી છે, અને મગફળી છે તે 2-4 મહિનાની અંદર સંપૂર્ણપણે સડી જાય છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય કે આ મગફળી ઉપરથી જોવામાં સારું લાગે, પરંતુ અંદર ફોલીને જોઈએ તો તેમાં પણ જીવાત હોય ને ઘણીવાર એવું લાગે કે દાણા આપણે છે તે એકદમ રેડી હોય છે, પરંતુ દાણા ફોલીએ ત્યારે એમાંથી પણ મૂંડા નીકળતા હોય. તો ખાસ કરીને આપણે આખી મગફળીની ખરીદી કરવી હોય તો તેમાં પણ ખાસ કરીને આ વાતોનું ધ્યાન રાખવું. મગફળી ફોલવી અને ત્યાર પછી દાણાને પણ ફોલીને અંદર જોઈ લેવા કે કોઈ પ્રકારની જીવાત અથવા તો મૂંડા નથી ને તેનું પણ ખાસ ધ્યાન રાખવું. હવે ખાસ કરીને માર્કેટમાંથી જે આપણે તૈયાર બિયારણ છે દાણા આપણે ખરીદીએ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો ખાસ કરીને માર્કેટની અંદર ઘણીવાર સસ્તા આપણે દાણા ખરીદતા હોય ત્યારે ખાસ કરીને જોવાનું છે કે આપણે જે મગફળીના જે પેકિંગ ઉગીના દાણા છે એટલે કે ડાયરી કાણેથી ખરીદી કરતા હોય ત્યારે ખાસ કરીને જે મગફળીનું બિયારણ છે તે પલાળેલું તો નથી ને એ પણ ખાસ કરીને જોવું. ઘણીવાર વજન વધારવા માટે મગફળીનું બિયારણ છે તે પલાળી દેતા હોય એટલે વજન વધુ આવે. તે મગફળીનું બિયારણ છે તે થોડાક દિવસો પછી વાવશે અથવા તો તરત વાવી દેશો તો ઉગાવા લેશે, અને જો 15-20 દિવસ વયા જશે તો ઉગાવામાં ઘણો ફેર પડી જાય છે. એટલે ખાસ કરીને મગફળીનું બિયારણ પલાળેલું ના હોવું જોઈએ, એની પણ ખાસ ધ્યાન રાખો. બીજી વાત એ છે કે આપણું મગફળીનું બિયારણ ખરીદી કરી તેમાં કોઈ સડો તો નથી એ પણ જોઈ લેવું, અને જે મગફળીનું બિયારણ લાવો તેને ઘરે લાવીને સારી જગ્યાએ સ્ટોર કરી દેવું. મિત્રો હવે પેકિંગની અંદર એટલે કે જે મેન્યુફેક્ચરિંગવાળા બિયારણ છે તેની ખરીદી વખતે ધ્યાન રાખવા જેવી બાબતોની વાત કરીએ તો ખાસ કરીને જે વિશ્વાસપાત્ર એગ્રો હોય ત્યાંથી જ આપણે બિયારણ ખરીદી કરવી હોય, અને ખાસ કરીને આપણે તેની અંદર જે તારીખ મારેલી એટલે કે પેકિંગની ડેટ મારેલી છે અને એક્સપાયરી ડેટ મારેલી તે ખાસ કરીને જોઈ લેવી. ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે આપણે આની અંદર નવું જ બિયારણ છે, પરંતુ ઘણીવાર એવું હોય છે કે જે વિક્રેતાઓ હોય છે તે જૂનું બિયારણ પડ્યું હોય તે વેચી દેતા હોય, અને ખાસ કરીને આપણે મગફળીનું વાવેતર કરીએ ત્યારે ઉગાવો પૂરતો લેતો નથી. તો ખાસ કરીને તમારે ડેટ પહેલાં જોવાની છે, ત્યાર પછી છે તે આપણે વિક્રેતા પાસેથી GST બિલ પાકું લેવાનું છે, જેથી કરીને આપણે મગફળીના બિયારણમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે ઉગાવો ના લે અથવા તો કોઈ સડાવાળું બિયારણ નીકળે તો તરત જ પાછું દેવા જવા થાય. મિત્રો ખાસ કરીને એટલે આપણા નજીકના જે વિક્રેતા હોય સારા વિક્રેતા તેને પાસેથી બિયારણ લેવું. ખાસ કરીને ત્યાર પછી આપણે ઘરે લાવીને એક સુરક્ષિત એની અંદર તો પેકિંગની અંદર આવશે એટલે કોઈ જ જાતની સુરક્ષા કરવાની જરૂર નથી, પરંતુ જ્યારે વાવેતર કરીએ ત્યારે આપણે છે તેની અંદર દવાનો કોટ આપી દેવો. ખાસ કરીને આપણે જે છૂટક બિયારણ લાવીએ છીએ તેને સારી જગ્યાએ સ્ટોર કર્યો, કારણ કે અત્યારે જે સડાનો પ્રોબ્લેમ છે તે મોટા પાયે જોવામાં મળી રહ્યો છે. તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો બિયારણની ખરીદી કરે તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખવી. ડેટ છે અને બિયારણ ખોટું નથી, ઝીણા. અને ખાસ કરીને આપણે એક વાત ભૂલાઈ જ ગઈ, કારણ કે ઘણીવાર બિયારણ એવું હોય છે કે ઝીણા મોટા દાણા મિક્સ હોય એવું બિયારણ આપણે લેવાનું નથી. માર્કેટમાં છૂટક બિયારણ લેવા જાઓ તો એ પહેલાં ખાસ જોજો. ઘણીવાર એવું થાય છે કે ઘણા દાણા ઝીણા હોય છે અને ઘણા દાણા મોટા હોય છે, તો બિયારણ તમારે વાવતી વખતે પણ પ્રોબ્લેમ થશે, અને ખાસ કરીને ઉગાવવામાં પણ મોટા પાયે પ્રોબ્લેમ થશે, કારણ કે નાના મોટા દાણા હોય તો વધુ પડી જાય અથવા તો ઓછા પડે એવું થતું હોય, અને જે ઉતારો ધારો હોય એવો ઉતારો નથી બેસતો. તો ખાસ કરીને મગફળીનું બિયારણ ખરીદતી વખતે આ પણ બાબત ધ્યાન રાખવી જોઈએ. તો આવી અનેક નાની બાબતો આપણે ધ્યાન રાખીએ તો આપણે મગફળીનું ઉત્પાદન પણ સારું આવે અને ઉગાવો પણ સારો આવે. તો ખાસ કરીને આ વિડીયો છે તો તમામ ખેડૂત મિત્રોને શેર કરી દો, જેથી કરીને ચોમાસું નજીક આવી રહ્યું છે અને મગફળીનું બિયારણ ખરીદી કરી રહ્યા છે તેમાં આવી નાની બાબતોનું ધ્યાન રાખે તો ખેડૂત મિત્રોને ફાયદો થાય. બાકી અત્યારે માર્કેટની અંદર મગફળીના છે તે મોટા પાયે ભાવ ચાલી રહી છે, અને એમાં પણ ખેડૂત મિત્રોને મોટા પાયે નુકસાની થાય છે, કારણ કે માર્કેટમાં ભાવ આવતો નથી ને જ્યારે મોટા પાયે મોંઘું બિયારણ ખરીદીએ તેમ છતાં પણ ઉગે નહીં તો આપણે ડબલ મહેનત ફેલ જાય અને વાવેતરના પણ ખર્ચા નીકળે નહીં. તો ખાસ કરીને આ બાબતોનું ધ્યાન રાખવું. તો આ વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો.